અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજામાં પેટ્રોલ ડીઝલ અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે વહીવટી તંત્ર સજાગ બન્યું છે। મામલતદાર દ્વારા વિવિધ પેટ્રોલ પંપ પર સ્થળ નિરીક્ષણ કરીને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લાના તળાજા શહેર સહિત જિલ્લાના તમામ નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અછત નથી। તેથી ખોટી અફવાઓને આધારે પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। આ અનુસંધાને તળાજા મામલતદાર કચેરીના અધિકારીઓએ શહેરના વિવિધ પેટ્રોલ પંપની મુલાકાત લઈને પુરવઠાની સ્થિતિની ખાતરી કરી હતી।